સ્વામી આમ જન્મ સાક્ષાત્કારની વાત કરીને મારો રોવાડા ઉભા થઈ કે માણા આવીને જો એ આંખથી આંખ જોડે ને તો એના દિલના દર્દ મારો દાદા દૂર કરે છે. સાળંગપુર વાળા હનુમાનજીની જે આંખો છે, હનુમાન છે તો ટેન્શન નથી, આ નથી. હનુમાન છે તો ટેન્શન નથી. અમે ભગવાનમાં માનીએ છીએ પણ આ બધું કરવું અમને ગમતું નથી. એને બતાવી ગાઈડલાઇન્સ ઉપર તમે નહીં જીવો તો તમે કોઈ દાડો સુખ કે શાંતિ પ્રાપ્ત નથી કરી શકતા. સાળંગપુર આ દાદા ભૂતને ભગાડે છે પણ આ મનમાં ગરી ગયા એ ભૂત કેમ કાઢવા સ્વામી? એનું બહુ એક મોટું કારણ મને દેખાય આ મોબાઈલને ઇન્ટરનેટ. કે જેમ દાદાની શક્તિનો પ્રતાપ નથી એટલા શક્તિમાન દાદા છે, તો શું આ દુનિયામાં ભૂતો હશે? રસ્તામાં એક પીપળો આવતો હા. રિટર્ન હા, તો એ વજેલું પાણી પીપળે નાખી સાચું. બરાબર. એની અંદર એક ભૂત રહે. સ્વામી વાત બહુ નાની હોય પણ યુવાન છે ને મનમાં બહુ મોટી લઈ લે છે. આવા યુવાનોને તમારે શું કહેવું છે સ્વામી? તો માં નો ખીજાય કોણ છે? કે તમને એમ થઈ ગયું હોય કે આ બહુ મોટો પ્રોબ્લેમ છે, આ દેહથી તો આ સોલ્વ નહીં થાય, તમે આમ આંખ બંધ કરીને દાદાને યાદ કર્યા હોય અને આમ ચપટી વગર દાદાએ તમારું આપણને બદનામ કરવાનું એ હા થતું થતું હોય. લોજિક માઇન્ડના યુવાનો હોય ને આપણને આવીને એમ પૂછે કે તમારા ભગવાન છે દેખાતા કેમ નથી? હું એમ કહું આ પવન દેખાય છે તને? બરાબર છે કે નહીં? છે. તમને ક્યારે હનુમાનજી સપનામાં આવીને કે બેટા તારા કરવાનું છે, અથવા તમને ક્યારે હનુમાનજીએ દર્શન આપ્યા સાક્ષાત્કાર કરીને કે હું તને બેટા તારી હારે છું એમ? મારી હજી એવી સ્થિતિ નથી, મારું જીવન એટલું ઊંચું નથી. પણ તો આજનો આ પોડકાસ્ટ ઉર્જા સાથે નવા જીવનને જોડશે. તમારા મનના પ્રશ્નો, તમારા જીવનની સમસ્યાઓ, તમને ચાલતા તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી પોતાના શબ્દો વડે કરશે. હનુમાનજીનો પ્રેમ મળશે, આસ્થા મળશે, શ્રદ્ધા મળશે. અને જો આ પોડકાસ્ટ તમે પૂરેપૂરો જોયો ને, પ્રશ્નો તમારા હશે અને જવાબ મારા હનુમાનના હશે. નમસ્કાર દોસ્તો, તમારો દોસ્ત મનીષ વગાસિયા છું અને ખૂબ સરસ મજાનો સનાતનનો ભાવ જેમણે આખા વિશ્વમાં પહોંચાડ્યો છે. એમની મુસ્કાન છે ને એ કેટલા યુવાનો માટે મેડિટેશન છે, એમના શબ્દો છે ને એ દુનિયાના કેટલા યુવાનો માટે પ્રાર્થના છે, અને એમણે ગાયેલી હનુમાન ચાલીસા એ લાખો યુવાનોને વ્યસન છોડાવનારી છે. આજે દોસ્તો હું વાત કરી રહ્યો છું પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી સાળંગપુર અથાણાવાળા, અને એમના શબ્દો દવા છે, ઔષધ છે, અને એમના શબ્દો જ્યારે આજે હનુમાનજીના ભાવમાં આપણને મળવાના હોય ત્યારે આ સનાતની પોડકાસ્ટમાં હું મનીષ વગાસિયા આપણા સરસ મજાના સ્ટુડિયોમાં સ્વાગત કરું છું પૂજ્યપાદ સ્વામીનું. સ્વામી આપનું સ્વાગત છે, આપને ભાવથી આવકારીએ છીએ. જય સ્વામિનારાયણ. આજે યુવાનોના દિલમાં ચાલતા પ્રશ્નો ઉપર થોડી વાતો કરવી છે, અને બહુ પ્રેક્ટિકલ આ પોડકાસ્ટ છે, અનકટ પોડકાસ્ટ છે. કોઈ પ્લાનિંગ નથી, મારી પાસે કોઈ સવાલ નથી. સ્વામી અને હનુમાનજી મહારાજ જે સુજાડ છે સવાલો આપણે પૂછવા છે, અને આપના દિલના સવાલો જ મારા સ્વામી સાથે લઈ જવા છે. ત્યારે સ્વામી પહેલો અને સૌથી મહત્વનો સવાલ, આમ આટલા ખુશ રહ્યો છો, હસતા રહ્યો છો, કેવી રીતે રહ્યો છો? પેલા મને એક એવી વાતની ખબર છે અને એક ગુરુના આશીર્વાદ છે કે તમે આ જગતમાં જે આપો છો ને એ ઓટોમેટિક ભગવાન તમને વ્યાજ સહિત બદલો કરીને આપી દે. જી. તો હું મારી કથા દ્વારા હજારો લાખો લોકોને હસાવું છું, એને આનંદ આપું છું. તો 50,000 માણસને હું હસાવું ને 50,000 માણસને હું જો આનંદ આપું નિખાલસ ભાવથી માત્ર હનુમાનજીને માધ્યમમાં રાખી, જ્યાં વેપાર નથી, પૈસા લેવાની ઈચ્છા નથી, કોઈ નથી, માત્ર પ્રસન્નતા માટે, પૈસા માટે કામ થતું જ નથી. જય હો. એટલે મને એવું લાગે છે કે ભગવાન એનું વ્યાજ કરીને પાછું મને આપી દે. બહુ સાચી વાત છે સ્વામી, એટલા માટે તમારો ચહેરો હસતો હોય છે. મેં છે ને ગ્રુપને પૂછ્યું, ગ્રુપ એક પ્લેટફોર્મ છે કે જેની અંદર બધા જ વ્યક્તિઓના પર્સનલ પ્રોફાઇલ લીક થાય, જેમ એઆઈ છે કે નહીં. મેં તમારો ફોટો મૂક્યો, તમારો અને મારો એક ફોટો સરસ છે જેમાં તમારા હાથમાં ઠાકોરજી છે અને તમારા ચહેરા પર સ્માઇલ છે. યુવાનોને પણ જાણીને નવાઈ લાગશે, ચેક કરી લેજો. આપણે કોઈ વાર્તા નથી કરતા, વાસ્તવિકતા કહીએ છીએ. સ્વામીનો ફોટો મૂકવાનો ઠાકોરજી વાળો
અને પૂછવાનું કે આ વ્યક્તિ કોણ, એટલે તમને ગ્રુપ જવાબ દેશે કે આ હરિપ્રકાશ દાસજી સ્વામી છે, તમારા પૂર્વાશ્રમના ગામનું નામ આવશે, તમે ક્યારે સંન્યાસ લીધો એ આવશે, અને સાથે એ આવશે કે આ વ્યક્તિ હંમેશા ઠાકોરજી અને હનુમાનજીની હારે જ ફોટા પડાવે છે, એવું આવે છે. એવું આવે છે. મને ખબર નથી, મને દેખાડજે હવે. હમણાં જ બતાવું. અને એના આધારે જ મેં પહેલો સવાલ પૂછ્યો કે સ્વામી આપ આટલા હસતા રહો છો તો શેના કારણે રહો છો? દોસ્તો, આજ યુવાનોના જીવનનો સૌથી મોટો પ્રશ્ન છે ડિપ્રેશન, એન્ઝાયટી, નાની નાની વાતોમાં દુઃખી થઈ જવું, બહુ બધા પ્રોબ્લેમ થવા. સ્વામી વાત બહુ નાની હોય પણ યુવાન છે ને મનમાં બહુ મોટી લઈ લે છે. આવા યુવાનોને તમારે શું કહેવું છે સ્વામી? મારે આ તમામ યુવાનોને એક બે હાથ જોડી વિનંતી છે, જે મુશ્કેલી આપણી સામે આવી નથી હાજી સ્વામી. એની ચિંતામાં જાજા લોકો ડિપ્રેશનમાં જાય. મેં એવા કેટલાય જોયા છે કે 12માનું કે 10માનું રિઝલ્ટ આવવાનું હોય એ પહેલા આત્મહત્યા કરે છે. જી સ્વામી. હું ગઈકાલે જ એક એવા વ્યક્તિના ઘરે ગયો હતો જેનો લગભગ 12-15 વર્ષનો છોકરો 10મું કે 12માનો મોબાઈલની સાથે રમતો, વધારે ગેમ જોતો છે, આ તે કઈ કરતો હોય છે, એની મમ્મી ખીજાણી. જી. હવે માં નો ખીજાય કોણ ખીજાય? તેને એસિડ પી લીધો. અચ્છા. એકનો એક છોકરો. હવે કોઈ પણ ડોક્ટરને પૂછો, અત્યારે નરેશ ગાબાણી ડોક્ટર બહુ મોટા છે, અત્યારે હમણાં હું એને હોસ્પિટલ એક બીજા છોકરાની ખબર જોઈ, એને એસિડ પી લીધો. મને કહે સ્વામી તમે કથાથી એવું કહેજો કે ગમે તે થાય એસિડ ન પીવે. મને એસિડ પીધા પછી જે માણસની જે હાલત એટલી બધી ભૂંડી થાય, જીવી જાય, તો એને એમ થાય મરી ગયો તો સારું હતું. એટલે જે ખબર જ નથી, તમને માં ખીજાય છે, પપ્પા ખીજાય છે, ભણવા માટે ખીજાય, ખાલી થોડુંક કીધું ત્યાં પી લે. એટલે મારી આ બાળકોને, યુવાનોને, યુવતીઓને બધાને વિનંતી છે કે ભાઈ ડિપ્રેશન કરવા લાવવા કરતા અને કરવા ચિંતા કરવા કરતા હું તમને ગેરંટી આપું, એક સાધુ તરીકે 100% ગેરંટી આપું છું. તમને જે તમારા દેવમાં શ્રદ્ધા હોય, સ્વામિનારાયણ ભગવાન, મહાદેવજી, દ્વારિકાધીશ, રામચંદ્ર ભગવાન, તમે એને હારે રાખીને એને આગળ રાખીને ચાલશો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાંય તમે જો મારા હનુમાનજીને હારે રાખીને ચાલશો તો ટેન્શન માત્ર હનુમાનજી લેશે, તમારે ખાલી જીવન સારું જીવવાનો પ્રયત્ન કરવાનો છે. તમે કથામાં કહો છો ને સ્વામી, હનુમાન છે તો ટેન્શન નથી. આ નથી, હનુમાન છે તો ટેન્શન નથી. એટલે એટલા માટે જ આ યુવાનોને મારે આ વાત સાથે જોડવા છે. આજે મેં એવા જ સવાલો મને મનમાં ઈચ્છા થતી કે જે હું પૂછું કે ડાયરેક્ટ તમને કોઈ જોતું હોય, ફોન પર જોશે, સ્ક્રીન પર જોશે, મારા પ્લેટફોર્મ પરથી જોશે, સાળંગપુરના પ્લેટફોર્મ પરથી જોશે, તો એના મનમાં એ સવાલ ચાલતો હોય તો સીધો એનો જવાબ મળી જાય. તમે ઘણીવાર એવું કથામાં કહો છો કે મારા દાદાની આંખો એટલી મોટી છે ને કે માણા આવીને જો એ આંખથી આંખ જોડે ને તો એના દિલના દર્દ મારો દાદા દૂર કરે છે. તો આ દાદાની આંખો વિશે થોડી વાત કરો ને સ્વામી. સાળંગપુર વાળા હનુમાનજીની જે આંખો છે, જેટલો મોહક છે, જે ભગવાન કૃષ્ણની હતી, જે સ્વામિનારાયણ ભગવાનની આંખનું પણ વર્ણન કરતા સંતો કે તેરી અખિયા અજબ જાદુગર. હું સાળંગપુર માટે એક જ વાક્ય કહું કે એક વખત કોઈ વ્યક્તિ મારા दादाने જોઈ જાય, उनको मोहब्बत हो जाती है. क्या बात है. और जिनको मोहब्बत हो जाती है उनको टेंशन होता ही नहीं है कभी. जी वाह भाई वाह. जहाँ प्यार होता है वहाँ टेंशन नहीं होता. नहीं होता है. वहाँ तो हिम्मत और मर्दानगी आ जाती क्या है बात. और विश्वास आ जाता है. और हनुमानजी થી મોટો વિશ્વાસ આ દુનિયામાં કોઈનો નથી. તુલસીદાસજી એક જ વાક્ય ખાલી લખ્યું કે ઓર દેવતા ચિત્ત ન ધરીએ હનુમંત સે સર્વ સુખ કરે. सब सुख लये तुम्हारी शरणा तुम रक्षक काहू को डरे. क्या बात है. वाह भाई. આ ભરોસો જો તમને આવી જાય તો દુનિયા બધી આંટો મારે. અને કોઈ પણ કાગળિયા ઉપર કદાચ તમને જાજા પ્રદર્શન આપી દે કે ટકા આપી દે એનાથી તમે સફળ થઈ એવું કાંઈ માનવાનું જ નથી. આ દુનિયામાં જેટલા શ્રેષ્ઠ સફળ વ્યક્તિઓ છે એ સ્કૂલ અને કોલેજની અંદર એટલું બધું સારું રિઝલ્ટ લાવી કે નથી, પણ જીવનમાં લાવ્યા છે. એટલે ટેન્શન કોઈ વાતનું લેવું નહીં. ઘણી બધી વાર એવું થાય સ્વામી કે હનુમાન ચાલીસા કરવાની ઈચ્છા તો થાય પણ એટલા પાપ કર્યા હોય ને માણસે કે નજીક જવાની આમ મન ન થાય એમ. તો એ સમયે મારા મનમાં સવાલ, મારા એક મિત્રનો સવાલ છે કે મેં આજ સુધીમાં કોઈ વ્યસન બાકી નથી રાખ્યું. એની ઈચ્છા હતી કે તું સ્વામીને મળને તો આ સવાલ પૂછજે. અને છેલ્લા 4 મહિનાથી હનુમાન ચાલીસા કરે છે. સાળંગપુર આવીને ગયો અને તમારી કથાઓને નિયમિત સાંભળે છે. તો મને કહે કે હું આટલો પાપી માણસ છું તો મારી હનુમાન ચાલીસા દાદા સાંભળતા હશે? એ કીધું પૂછી લઉં સ્વામીને.
આપણે પાપી ત્યાં સુધી જ રહીએ છીએ જ્યાં સુધી એના દરબારમાં પહોંચતા નથી. જય હો. તેરે દર પર આને કા મેરા કામ, અબ બિગડી સુધારના સબ તેરા કામ. ક્યા વાત છે સ્વામી, વાહ. ગીતામાં પણ ભગવાને આ જ કીધું છે. આહા. ગમે એવો પાપી નીચ અધમ ગમે એવો હોય, એક વખત સાચા ભાવથી સાચા વિશ્વાસથી મને સમર્પણ કરે છે પછી બધી જવાબદારી મારી છે, પાપ માત્ર ના છે. એટલે એ ભાઈને મારું કહેવાનું છે કે તમે દાદા પાસે આવ્યા નથી, તમે કથા સાંભળી ને એટલે દાદાએ તમને બોલાવ્યા છે. વાહ સ્વામી, બહુ સાચી વાત અને છે. બોલાવ્યા છે એટલે કે તમારા દ્વારા હનુમાનજી મહારાજને કંઈક સમાજનું સારું કામ કરવું છે. એકદમ સાચી વાત છે. એટલે પાપી છું એવો ભાર મગજમાંથી કાઢી નાખજો. હવે મારી એમને વિનંતી છે કે તમે હનુમાન ચાલીસાના પાઠ શરૂ જ કર્યા છે તો એની અંદર એવા મસ્ત થઈ જાઓ કે હનુમાનજી તમારા ઉપર પ્રસન્ન થઈ જાય. ક્યા વાત, બહુ સાચી વાત છે. ભાર હળવો થઈ ગયો સ્વામી. હા. માણસને જેટલો ભાર પોતાના મનનો લાગે છે ને એટલો દુનિયામાં કોઈનો નથી લાગતો. અને મેં જોયું છે, હું જ્યારે જ્યારે સાળંગપુર આવું છું ને, લાખો લોકો દાદાના દર્શને આવે છે. દાદાની આ મૂર્તિની સામે જોવે અને આવી રીતના હું બહુ વર્ષોથી દર્શને આવતો હતો, પણ જ્યારે તમે મને કીધું ને કે દાદાના દર્શને આવીને મનીષ તો દાદાને નહીં જોવાના, દાદાની આંખોમાં આંખો નાખવાના. અને ત્યારથી મેં શરૂ કર્યું. હું સાઈડમાં ઊભો રહીને ઘણી વાર સ્વામી જોતો હોય તો હજારો લોકો આમ દાદાની સામે ઊભા હોય ને, પછી આમ દાદાની સામે જોવે ને, આંખમાં આંખ નાખે ને, પછી એની આંખમાંથી આંસુ પડી જાય છે. તો આ રહસ્ય મને સમજાતું નથી. કેમ કે મૂર્તિઓ તો ઘણી મોહક હોય, મૂર્તિઓમાં આ મન લાગી જાય, પણ દાદાનું એવું શું આ મહત્વ છે કે માણસ પોતાનું દુઃખ ત્યાં ભૂલીને જાય? તે સાક્ષાત પ્રત્યક્ષ હનુમાનજી બિરાજે છે. જય હો. મેં એક સંતના પુસ્તકમાંથી વાંચ્યું છે. હું યુનિવર્સિટી નામ ભૂલી ગયો છે, લગભગ અમેરિકા કે યુકેન યુનિવર્સિટીના બહુ મોટા પ્રોફેસરોએ 3 વસ્તુ નક્કી કરી છે જી. કે જે મૂર્તિના તમને વારે વારે દર્શન કરવાનું મન થાય, પછી જે મૂર્તિના દર્શન કરવા તમે જ્યારે ઊભા રહ્યો છો ત્યારે એ તમને ત્યાંથી હલવાનું મન ન થવા દે. અને જ્યાં લાખોની સંખ્યામાં લોકો આવે છે તો એ ત્યાં સાક્ષાત એ દેવ પ્રગટ બિરાજે છે. જય હો. મેં મારી બોટાદની કથામાં આ આખી વાત કરી કે સિદ્ધ અને શુદ્ધ હનુમાન ચાલીસા પણ છે અને સાળંગપુર વાળો હનુમાન પણ. જય હો દાદા. સાળંગપુર વાળા દાદા એક એવા છે કે તમે આવો છો હા. તો 2 કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી એને 1 મિનિટ ત્યાં ઊભા નથી રહેવા દેતા, તરત જવું પડે. પણ એને આમ ખહેડે ને તો ખહવાને મન નથી નથી થતું. થતું. હું મારો અનુભવ કહું, હું તો વર્ષોથી ત્યાં 10 વર્ષથી છું, સામે બેસી જાઉં છું તો ગમે એવું કામ હોય તો મને ઊભું થવા મન ન થાય, થાવું પડે ત્યારે દુઃખ થાય છે. ત્યારે મારે જવું પડે. એનું કારણ એ છે, એ પથ્થર નથી, એ સાક્ષાત દાદો આપણને એમાં ખેંચે છે. ને હનુમાન જ એક એવું લોહી ચમક છે ને, મને એવું લોહી ચમક કે વૃદ્ધથી માંડીને બાળકને પણ દાદો ખેંચે. જય હો. હું જ્યાં જ્યાં હરિભક્ત પધરા, નાના નાના છોકરા ગદાઓ લઈને ફરતા હોય, હનુમાન બનીને ફરતા હોય. ગદા લઈને ફરતા હોય અને હનુમાન ચાલીસા બોલતા હોય. હા. અને હાવ જે છોકરા જે બોલતા નથી શીખ્યો પણ હનુમાનજી મહારાજ કી જય બોલે એટલે તરત આમ ઊંચા હાથ કરે. જય હો. એટલે દાદા જાગતા જીવતા પ્રગટ હાજરા હાજુ દેવ છે અને યાદ કરો ને તરત આવી જાય. ગમે એવી મુશ્કેલીમાંથી આપણો હાથ પકડીને બહાર કાઢે. બહુ સાચી વાત છે. આજના યુવાનોને તમે હનુમાન ચાલીસા કરતા શીખવાડી છે. હજારો યુવાનો તમારી હનુમાન ચાલીસા યુવા કથામાં આવી અને હનુમાન ચાલીસા કરે છે. અને નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે પણ 31 ડિસેમ્બર આવી રહી છે અને તમે તમારી કથાઓમાં મુઠ્ઠી વાળીને લોકોને સંકલ્પ કરાવો છો કે હવે 31 ડિસેમ્બરની અંદર આપણે પાર્ટી નહીં કરીએ પણ હનુમાન ચાલીસા કરશું. યુવાનોને સ્વામી એક તમે હાકલ કરો. જો મેં છે ને એક આખું નવું કલ્ચર કહેવાય. હાજી. આપણે બધા 31st બધા ઉજવતા હતા આખી દુનિયા. સુરતમાં મેં જોયું છે વર્ષો પહેલા કે 12 વાગે પહેલા તો ગાડીઓ સીટીઓ વગાડે ને પીવું નાચવું 3 વાગ્યા સુધી હાલે, કોઈ સીટી એવું બાકી નથી. પણ મને એમ લાગ્યું કે આટલો બધો યુવા સમાજ, હિન્દુના છોકરા, સનાતન ધર્મના સૂર્યના પુત્રો આવા બધા અને અંધકારની ઉજવણી આવી રીતે કરવાની પીન. એટલે એમ દાદા છે ને અલૌકિક છે. એ
અને નિર્વિવાદ છે અને કોઈ સંપ્રદાયમાં કેન્દ્રિત નથી. એટલે 31 દાડે મોટા મોટા મેગા સિટીની અંદર હનુમાન જન્મોત્સવ ઉજવી દીકરા દીકરીઓ અને 31 કેમ ઉજવાય, નવા વર્ષનો પ્રારંભ અને નવા વર્ષનું સ્વાગત કેમ કરાય એ અમે નમ્ર ભાવે શીખવાડવાનો પ્રયાસ કરીએ અને દાદાને મધ્યમાં રાખી બીજું કઈ નહીં. એટલે મારી તમને સૌને વિનંતી છે, આ વખતની 31 ડિસેમ્બર આપણે રાજકોટ રેસક્રોસ ગ્રાઉન્ડની અંદર ઉજવવાની છે. જેને જ્યાંથી આવવાનો સમય મળે પધારજો અને મારા બાપ 2026ના પ્રારંભને આપણે કેવી રીતે સ્વાગત કરવું, આપણે કેવી રીતે પ્રારંભ કરવો, આપણને રેસક્રોસ ગ્રાઉન્ડમાં હનુમાનજી મહારાજ પોતે શીખવાડે છે. અને જેની સાથે હનુમાન હાલ છે ને, તો હનુમાન રામ હારે હતા તો રામ નથી હાર્યા, હનુમાન પાંડવો હારે હતા તો પાંડવો નથી હાર્યા, તો હનુમાન આપણે હારે હોય તો આપણે ક્યાંથી હારીએ? જેની હારે હનુમાન હાલે ઈ ક્યારેય નો હારે. ક્યારેય નો. ક્યાં વાત છે, વાહ ભાઈ વાહ. હનુમાનને હારે રાખવાની જરૂર છે. હારે રાખવાની જરૂર. હનુમાનજીની વાત કરતા કરતા સ્વામી, આમ તમે જ્યારે હનુમાનજીની વાત કરો જો અત્યારે કેમ ખુશ છો, એમ તમે અંદરથી આમ ખુશ થઈ જાઓ. અને એટલા માટે જ આ બધા યુવાનોને તમારો કેમ કે સાંભળવું તો બધાને છે અને સારું બધાને સાંભળવું છે, પણ તમે હસતા મુખે એને સમજાવી ભાષામાં સમજાવો છો ને, એટલે લોકો તમને હનુમાનના ભાવથી ખૂબ પ્રેમથી સાંભળી રહ્યા છે. મને એક નાનકડો સવાલ એક બેને પૂછ્યો છે. 19 વર્ષની દીકરી છે, કોલેજ કરે છે અને ચુસ્ત સંપ્રદાયને બિલોવ કરનારી છે. તો એનું એવું કેવું એવું છે કે અમે જ્યાં કોલેજ કરીએ છીએ ને ત્યાં આવું કોઈ કલ્ચર નથી, બહાર રહે છે વિદેશમાં. અને એમનો સવાલ એવો છે કે દીકરીઓને ગમે ત્યારે હનુમાન ચાલીસા કરાય? દીકરીઓને ગમે ત્યારે, ગમે તે અવસ્થામાં, ગમે તે પરિસ્થિતિમાં હનુમાન ચાલીસા કરાય, કોઈ પણ અવસ્થામાં કરાય. તુલસીદાસજી એમાં કોઈ નિયમ નથી બાંધ્યો. બરાબર. જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરી. કોઈ પણ અવસ્થામાં બેન દીકરી હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે. એમનો જે માસિક ધર્મ હોય ત્યારે હનુમાનજીની મૂર્તિને અડવું નહીં. બીજું જે અમુક એમને મર્યાદા આપણી હોય એ કરવું નહીં. બાકી ઈશ્વરનું ભજન કોઈ પણ અવસ્થામાં કોઈ પણ ધર્મમાં આપ કરી શકો. બહુ સરસ. એમાં કોઈ બંધન નથી. કોઈ બંધન નથી. પાછળ હાથ રાખીને પગે લાગવા ને એવો કોઈ નિયમ પણ નથી. મારી વિનંતી છે બહેનોને, હનુમાનજીને જ્યારે વંદન કરવા જાઓ ત્યારે તમે આવી જ રીતે તમે કદાચ એને બાપ પણ માની શકો છો, તમે તમારા ભાઈ માનીને વંદન કરશો તો હું તમને ગેરંટી આપું છું, એને રાખડી બાંધશો ને તો ખરેટાણે મારો હનુમાન આવીને ઉભો રહે, ભાઈ તરીકે આવીને ઉભો રહે. એ દાદો એવો છે, હાજરે હાજર પ્રગટ છે. એને તો તમે જેવા ભાવથી ભજો છો ને એવા ભાવથી તમારે સામે જોઈએ. હમણાં તમે યાદ કર્યું ને ખાલી હનુમાનજીને આંખો, તો મારું હૃદય આમ ગળગળું છે કે એ અલૌકિક છે, તત્વ જ અલૌકિક. આજે લાખો છોકરાઓ હનુમાન ચાલી સ્ક્રીન ઉપર ફોટા બદલાઈ ગયા. જે પોતાના લવર ના કે આના રાખતા હતા એના બદલે દાદા હોય. તમે લાખો યુવા યુવતીના, આ ખાલી ભારતમાં નહીં, અમેરિકા ઓસ્ટ્રેલિયા ગમે ત્યાં જાય દાદા જ હોય. અને આટલા બધા છોકરાઓ હનુમાન ચાલીસાનો પાઠ કરતા થયા. બીજું પહેલા હજારો લોકોએ વ્યસન, દારૂ ડ્રગ્સ સહિત માવા બાવાનું તો સાઈડ પર છે, ગણતરી માત્ર દાદાના. દાદાનું એક જ ચરિત્ર એવું છે કે યુવાનને કોઈ દાડો નિરુત્સાહી ન થવા દે, નિરાશ ન થવા દે અને ટેન્શનમાં ન આવવા દે. એનું એક જ ચરિત્ર હોય. તમારે આજના આધુનિક યુવાનને જો કોઈ દિનચર્યા આપવી હોય કે બેટા સવારે ઉઠીને આ કરવાનું, બપોરે આ કરવાનું, સાંજે આ કરવાનું, રાત્રે આ કરવાનું, તો એક સંત તરીકે, એક હનુમાનજીના સેવક તરીકે દરેકને હનુમાન ભગત બનાવવા માટે તમે શું કહો? હું તો દરેકને એટલા ભાઈ તમે તમારા જે ઈષ્ટ હોય એને માનો, પણ મને એટલી ખબર પડે કે રામ કૃષ્ણ કે સ્વામિનારાયણ એને હનુમાન વગર તો હાલ્યું નથી. હાલે, કોઈની વગર ન હાલે. એટલે તમારે એને હારે રાખવા પડશે. સવારે જાગીએ તો સ્વામિનારાયણ ભગવાન એક બહુ મસ્ત વાત કરી, જાગીને તરત કોઈ તારો મોબાઈલ અડવો નહીં. વાહ. મારી બે હાથ જોડીને જાગીને સીધા પથારીમાં બેહો એટલે ભલે તમને 1 મિનિટ, વધારે જો ટાઈમ મળે તો 2 મિનિટ, 3 મિનિટ માત્ર ઊંડો શ્વાસ લઈ તમે જે તમારા ઈષ્ટદેવને માનો છો એનું ધ્યાન કરો.
પછી જે દાંતણ પાણી સંડાસ બાથરૂમ નાવું ધોવું પરવારી અને ગમે એટલા વ્યસ્ત હો અને ગમે એટલી ઉતાવળ હોય, તમે કદાચ અડધી કલાક પૂજા ન કરી શકો તો કાંઈ નહીં, પણ જેને માણસનો દેહ આપ્યો છે તો આપણે 5 મિનિટ અથવા 10 મિનિટ એની સામે બેહી એનો આભાર માની અને એટલું જ કહીએ કે પ્રભુ હું તારો છું, કામ માટે જાઉં છું અને તારા જ કામ માટે જાઉં છું. અને જ્યારે પાછા ઘેરે આવો ત્યારે ફર્સ્ટ તમે તમારા જે ભગવાન હોય એને જ મળો, પ્રભુ તમારું કામ કરીને આવ્યો છું. આ જગતગુરુ શંકરાચાર્ય આટલું જ ગ્રહસ્થ કરે બધું થઈ ગયું. પછી જે કાર્ય કરો, જે કર્મ કરતા હો, તમે જે કોઈ ફિલ્ડમાં હો, ઉત્સાહ સહિત અને તમારા કર્મને પૂજા માનીને કરો. મારી યુવાનોને અને જે કામ કરનાર બધાને એક વિનંતી છે, આજે બહુ ખરાબ આદત એ થઈ ગઈ, હીરાવાળા તો હીરાના ધંધાને નકારે છે, એની નિંદા કરે, કાંઈ નથી. આ કાપડવાળા તો કાપડના ધંધાને નિંદા કરે, જમીનવાળા તો કે જમીનમાં હલવી. એટલે જે તમને રોજી રોટી આપે છે, રોટલો આપે છે, એ જ બિઝનેસને તમે નકારો ને એની નિંદા કરો. તમે જે બિઝનેસ કરી રહ્યા છો ઉત્સાહ સહિત, ભાવ સહિત, પ્રેમ સહિત ઇન્વોલ્વ થઈ અને તમે કરો. મા બાપને વંદન કર્યા વગર કોઈ દાડો ઘરની બહાર ન જાઓ. આવો ઘરે ત્યારે ભગવાન અને પછી મા બાપને વંદન કરો. બીજું કે ખાવા પીવાનું થોડુંક નિયમિત રાખો. મેં ગઈકાલે જ એકને કીધું, મેં કીધું ગમે એટલા રૂપિયા કમાય તો શું કરવાના, તારું શરીર હરખું નહીં. કે હું આજથી કે ઘરે ટાઈમે આવી જાય. તમે નિયમિત ઘરે આવતા થાવ, પરિવારને થોડોક ટાઈમ આપો અને સાંજે આખા પરિવારની સાથે યુવાનને વિનંતી છે એક વખત સાથે બેસીને જમો. જ્યાં તમારી મમ્મી હોય, પપ્પા હોય, તમારી પત્ની હોય, તમારા છોકરાઓ હોય, ભાઈઓ સાથે રહેતા તો ભાઈઓ હોય. અને જ્યારે સાંજે સૂવો ત્યારે પતિ અને પત્ની બંનેને મારી વિનંતી છે, હું બધાને આ વાત કરું છું, એક શાસ્ત્ર નક્કી કરો, તમને ગમે તે ભાગવત છે, રામાયણ છે, વચનામૃત છે, અથવા તો તમને કોઈ બીજું પુસ્તક ગમે છે આધ્યાત્મિક ધાર્મિક, તો રોજ એક પાનું પતિ વાંચે અને પત્ની સાંભળે, અને બીજે દિવસે પત્ની વાંચે અને પતિ સાંભળે. આટલું વાંચીને બંને જણા સુવો એટલે તમારો સંસાર કંસાર અને સ્વર્ગ જેવો બની જાય. ક્યાં વાત છે, બહુ સાચી વાત છે. અને સ્વામીએ કેટલું પરફેક્ટ આપણને સમજાવ્યું દોસ્તો, કે માતા પિતાનો આશીર્વાદ લો, ઈષ્ટદેવના આશીર્વાદ લો અને કામને પ્રેમ કરો. કામને પ્રેમ કરશો એટલે ઉર્જા આપોઆપ વધશે. પણ સ્વામી અત્યારે છે ને માણસનું મગજ છે ને બહુ ભ્રમિત થઈ ગયું છે, વિવરિંગ થઈ ગયું છે. નાની નાની વાતોની અંદર ચીડાઈ જાય, નાની નાની વાતોમાં ફ્રસ્ટ્રેટ થઈ જાય. સાળંગપુવા દાદા ભૂતને બગાડે છે, પણ આ મનમાં ગરી ગયા એ ભૂત કેમ કાઢવા સ્વામી? એનું બહુ એક મોટું કારણ મને દેખાય છે, આ મોબાઈલ ને ઇન્ટરનેટ. જી સ્વામી. અને સ્પર્ધાત્મક જીવન. જ્યાં સ્પર્ધા છે ને ત્યાં શાંતિ કોઈ દર હોતી નથી. અને બધાને લક્ઝરિયસ જીવન જીવવું છે. બધાને એમ હોય 5 કરોડનો ફ્લેટ હોય, સરસ મજાની મર્સિડીઝ ગાડી હોય, એટલે બધાને નથી મળતું. હું ઘણી વખત મને એમ થાય કે સંભળીની ઉડાન જોઈને ક્યારેય કોઈ ચકલીએ આત્મહત્યા કરી નથી. આપણે જ એવા છીએ. આટલી બધી બુદ્ધિ આપી છે, આટલું બધું મસ્ત જીવન, એટલું મસ્ત જીવન આપ્યું, એટલું મસ્ત જીવન આપ્યું. જીવવા માટે શું જોઈએ? જિંદગી દોબારા નહીં મિલતી. એટલે મારી વિનંતી છે, મસ્તીથી જીવો, ટેન્શન લ્યોમાં, સ્પર્ધામાં પડોમાં. મારી પાસે છે એ 1.25 લાખનું છે, મારે એમાંથી મસ્તીથી જીવવું છે. એટલે ભ્રમિત અને જે મેં કીધું ને એ કારણ માત્ર સ્પર્ધા છે. મોબાઈલમાં જોયા કરે છે કે આવું જીવન છે, આને આમ છે, આને આમ. કમ્પેરિઝન જ હેરાન કરી દે. આખી હનુમાન ચાલીસાની 40 ચોપાઈ છે. જે સ્વામીને કોઈ પૂછે કે આ 40 ચોપાઈમાંથી તમને સૌથી વાલી ચોપાઈ કઈ, તો તમે કઈ કહેશો? જો પેલા મને તો એક ચોપાઈ અદ્ભુત લાગી, કારણ કે તુલસીદાસજીએ જે એમાં રહસ્યો મૂક્યા છે એ કેવું અદ્ભુત લાગે. પણ મને એમ વિશ્વાસ માટે કહું તો સબ સુખ લઈએ તુમારી શરણત, તુમ રક્ષક કાહુ કો ડરના. જય હો, જય હો. બધાને પોતાની સિક્યોરિટીનો પ્રશ્ન હોય છે, પ્રોબ્લેમ એ જ છે ને, પ્રશ્ન એ જ છે કે મારું હું તો આ માથે હોય
તો દુનિયા આખી તારી જ છે. બરાબર છે. અને ભરોસો હોય, મને તો હજારો અનુભવ છે, હા હા હજારો અનુભવ કે વાવાઝોડું આવે. કારણ કે આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં વાવાઝોડા બહુ આવે, બહુ આવે. આંતરિક બહાર આ બધું જ આવે, બધું જ આવે. એવી રીતે રક્ષા કરી છે હનુમાન દાદા કે આપણે કોઈ કલ્પના જ ના કરી શકીએ. કોઈ એક ઘટના સાંભળીએ સ્વામી કે તમને એમ થઈ ગયું હોય કે આ બહુ મોટો પ્રોબ્લેમ છે, આ દેહથી તો આ સોલ્વ નહીં થાય, અને તમે આમ આંખ બંધ કરીને દાદાને યાદ કર્યા હોય અને આમ ચપટી વગાડતા દાદાએ તમારું કામ કર્યું હોય. હવે એવા તો ઘણા પ્રસંગો છે. સમજો કે માથાકૂટ થતી હોય, બધી હા ઘણી આપણને બદનામ કરવાનું એવું હા કંઈ થતું થતું હોય. હોય, ત્યારે આપણે કોઈ આશરો જ ન હોય, દાદાજી. જય હો. તો એને બહુ રક્ષા કરી. પછી અત્યારે જે સાળંગપુરમાં જે આ 2-5 વર્ષમાં જે કામ થયું, હા કોઈ સંસ્થાને તમે પૂછો ને કે આટલા ટૂંકા સમયમાં આટલા વિઝનરી આવી રીતે કંઈ થાય, કોઈનો ભરોસો નહીં. માત્ર એ પૂછડાવાળાનો, જય હો. એની પાસે મૂકી દેવાનું કાગળ. ને સોલ્વ થાય. આવું બધું થવા માંડે. પૈસા લાવવાના, માણસોને મહેનત કરવાની. આખા ગુજરાતમાં સૌથી મોટું ભોજનાલયને બેસ્ટ અને બિગેસ્ટ ભોજનાલય સાળંગપુર. જય હો. સૌથી મોટું યાત્રી ભવન, બેસ્ટ અને બિગેસ્ટ સાળંગપુરની અંદર. ક્યાં વાત. મોટા રસ્તાઓ, મોટા બગીચાઓ. એ માત્ર મને એમ થાય કે માણાથી થાય નહીં, આ હનુમાન નથી કરી. પણ એનું કામ એવું છે, કરે ઈ નામ આપણું કરાવે. એનું કામ એવું છે. એટલે લોકોને એમ લાગે કે આને કર્યું, બાકી કરે એ બધું. આટલું મોટું મેનેજમેન્ટ સ્વામી, હું એ ઘણી વાર વિચારું, હું ત્યાં આવું ત્યારે વિચારું, લોકો આવે ત્યારે વિચારું, કોઠારી સ્વામી, વિવેક સાગર સ્વામી, ડીકે હા સ્વામી, આ બધા આમ જે લોકોને ભાવથી આવકારતા હોય, એક સાથે 2-2 હજાર લોકોને રૂમો ફાળવવી, અને હા એક 50,000 લોકો ભોજન કરે, આ બધું મેનેજમેન્ટ તમે તો ભગવા પહેર્યા છે, પણ આ બધું મેનેજમેન્ટ તમને કોણ શીખવાડે છે આ બધું? મેનેજમેન્ટના માસ્ટર હનુમાનજી મહારાજ. જય હો. વાહ. સૌથી બેસ્ટ મેનેજમેન્ટ જો લંકાના મેદાનમાં યુદ્ધ વખતે કર્યું હોય તો હનુમાનજી મહારાજ. સાચી વાત છે. પછી પુલ બાંધ્યો ને, હા ત્યારે આના મેન એન્જિનિયર નલનીલ કહેવાય, હતા. પણ એનું મેનેજમેન્ટ કરનારા હનુમાનજી મહારાજ. જય હો. બાય બેસ્ટ. વાહ ભાઈ વાહ. એટલે ત્યાં તો છે ને, આપણે ખાલી બધા ચાવી ભરેલા પૂતળા બાકી કરી, પણ વિવેક સ્વામી છે, ડીકે સ્વામી છે, આ નીલકંઠ ભગત છે, આ બધા નાના સંતો છે, એ જે હાર્ડ વર્ક કરે. હાર્ડ વર્ક એટલે ગમે એવો માણસ થાકી જાય. બરાબર છે. 6 વાગ્યાથી આ સાધુ એક હરિભગતને હસતા હાથ જોડીને જવાબ આપે, રાતના 9 વાગ્યા હોય. હસતું જ રહેવાનું સ્વામી. અને ગમે એવા પ્રકારના માણસો આવે. આ બધા જ પ્રકારના આવે. અને આટલા બધાને જમાડે. હમણાં દિવાળીના 5-6 દિવસ એવરી ડે એ 5-7 દિવસ 60-70 હજારથી પ્લસ માણસો રોજ જમતા હતા. ક્યાં વાત છે. હવે પૈસાનું મહત્વ નહીં, એને એટલાને જમાડવા, એટલાની વ્યવસ્થા કરવી, એટલાનું બનાવે, એટલાને પીરસવું. હું લાભ પાછળ સુધી ત્યાં સાળંગપુર હતો, પછી બહાર ગયો હતો. 5 દિવસ રોજ ભોજનાલયમાં જતો હતો. હા એક આંટો મારતો હતો. હરિભક્તો જમતા હોય ને એનો ખંભો પકડીને પૂછતો હતો, કેમ છે, કેવું બન્યું? ત્યારે એની આંખોમાં આહુડા આવી જતા કે આટલા ઓલા વ્યસ્તની અંદર તમે અમારી સંભાળ લેવા હોય. મને તો અડધી કલાક જ થતી હતું બધાને મળવા જતો. એના કારણે એને એમ થાય છે કે સ્વામી નહીં, હનુમાનજી પોતે મને પૂછવા આવ્યા. બહુ મોટી વાત છે. અને અમારી ફરજ છે. કારણ કે ટ્રાફિક બહુ હોય એટલે હું 12:30-1 વાગે જાઉં, કારણ કે ત્યાં સુધી માણસો જ એટલા બધા આવે. તો આ સાધુઓ રિયલી, મેં પહેલાં કીધું ને, પૈસા માટે કામ નથી કરતા, માત્ર પ્રસન્નતા માટે કામ. પૈસા માટે કામ કરું ને પ્રસન્નતા માટે કામ કરું, લાખ ગાડાનો તફાવત. લાખ ગાડા. ખૂબ સાચી. પ્રસન્નતા છે ને અહીંથી પ્રાપ્ત કરવાની હોય છે, અને પૈસા છે ને અહીંથી પ્રાપ્ત કરવાની. એટલે આ અમારા સંતોને કાયમ બેહારીને આ એક દાદાની પ્રસન્નતા થાય ને તો દુનિયા બધું આપી જ જવાય. 2014, 15, 16 સુધી સ્વામી નાનકડી ખડકી હતી સાણંદ.
આ 16 પછી આ 16 માં આપણે ગયા ને ત્યાં. હા, ખડકી હતી. હું એ જ વિચારું છું, એ જ વાત મારે કરવી છે. અમે જે દાડ ગયા ને હા પછી થોડા ટાઈમ પછી નવતમ સ્વામી આવ્યા હા એટલે એને મારો વિવેકનો હાથ પકડી ગયો આ ગેટ હારો કરજો. હા. અચ્છા, તમને બતાવ્યો કે ગેટ હારો કરજો એમ. હા હા પછી થયો ને પછી સ્વામી ઉદઘાટનમાં બોલે. જો સ્વામી થઈ ગયો ને હા. અરે એટલા રાજી થયેલા ઈ અને બધાને કે ગેટ હોય સાળંગપુર જેવો જોવો જોઈએ. વાહ ભાઈ વાહ. પછી આની કોપી બધે ઘણી જગ્યાએ થઈ બહુ જગ્યાએ ગઢડામાં કે બધે બને છે અને આ ગેટ એટલો સ્પીડથી કર્યો આખો પથ્થરનો છે આવડો મોટો લાંબો અને ઊંચો પથ્થરનો ગેટ સંપ્રદાયમાં એક જ છે વાહ ભાઈ વાહ. પથ્થરનો બાકી ઓલા નથી ગણાય છે તો ખાલી 12 મહિનાની અંદર મેં આ તૈયાર કરાવેલો. જય હો. એ ઘણા બધા સંતો, ઘણા બધા હરિભક્તો મારા સેમિનારોમાં જતો હોય, વાત કરતો હોય તો ઘણી વાર એવું કે પેલા હરિપ્રકાશ સ્વામી કથા વાંચતા ને ઈ કથા અને હવે દાદાને હારે રાખીને કથા વાંચે છે ને ઈ કથા, એમાં બહુ ફેર છે. તો આ ચુંબક ક્યાંથી આવે છે સ્વામી? એ હનુમાનજીનો એક શ્લોક છે મને એ કંઠસ્થ નથી હા પણ હનુમાનજીનો જે આરાધના કરે હનુમાન ચાલીસાનો ભાઈ હનુમાનજીનું સ્મરણ કરે એને વિદ્યા વક્તવ્ય બુદ્ધિ એ 5-6 ગુણ છે એ ઓટોમેટિક આવે છે. જય હો. એમાં આ વક્તવ્ય હનુમાનજી તો દરરોજ ગુણ છે, દાતા છે દાદાનો જ ગુણ છે. અને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ વક્તા હનુમાનજી છે. જય હો. આ જજમેન્ટ રામ આપે છે કે આના જેવો મેં શ્રેષ્ઠ વક્તા હે લક્ષ્મણ આ દિવસ સુધી કોઈ જોયું નથી. ક્યાં બાત. પછી બીજું કે મને જે કથા તમે સાંભળો એટલે એમાં હું વાત કરતો બ્રહ્માંડની અંદર 1000 બૃહસ્પતિ ભેગા સૌથી મોટા વિદ્વાન બૃહસ્પતિ 1000 બૃહસ્પતિ ભેગા કરો તો હનુમાનજીની વિદ્યા તુલ્ય ન આવે એવા વિદ્વાન હનુમાનજી મહારાજ છે. હા, વિદ્વાન વિદ્યાવાન એટલે હનુમાનજી મહારાજ જે આપી શકે છે એવું તો બાપા કોઈ નથી આપતું. એક યુવાન બિઝનેસમેન જ્યારે નવો બિઝનેસ શરૂ કરે અને પોતાના બિઝનેસને ટોપ પર લઈ જવો હોય તો હનુમાનજીના ગુણોમાંથી કયા ગુણો તેને પોતાના બિઝનેસમાં ઇન્વોલ્વ કરવા જોઈએ સ્વામી? હનુમાનજીના ગુણોમાંથી અને પહેલો તો ઉત્સાહ. ઉત્સાહ. કોઈ પણ પરિસ્થિતિ આવે કોઈ પણ પ્રશ્નો આવે એનો ઉત્સાહ ભંગ ન થાય. બીજું કે સાહસ. હનુમાનજી મહારાજે જે સમુદ્ર ઓળંગવા માટે સાહસ કર્યું. જય હો. ખાલી ઉત્સાહ ને સાહસ બે કામ નહીં લાગે. બુદ્ધિ અને બળ. બુદ્ધિને બળ. ક્યાં બુદ્ધિનો ઉપયોગ કરવો ક્યાં બળનો ઉપયોગ કરવો. વાહ. હનુમાનજીએ સુરસાની પાસે બુદ્ધિનો ઉપયોગ કર્યો, લંકિની અને સિંહિકા પાસે બળનો ઉપયોગ કર્યો. વાહ ભાઈ વાહ. હા, તે બધે બળનો ઉપયોગ નથી કર્યો દાદાએ. પછી રાવણ જ્યારે સીતાજી પાસે આવે છે મારવાથી ત્યારે હનુમાનજીએ બુદ્ધિનો ઉપયોગ કર્યો, બળનો ન કર્યો. બળનો કર્યો તો કૂદી પડે. બરાબર છે. અને કૂદી પડે તો કામ બગડે. બગડે. પણ રાવણ જતો રહ્યો માતાજીના હારે મુલાકાત થઈને ચર્ચા થઈ ગઈ પછી બળનો ઉપયોગ ચાલુ કર્યો. જેટલા આવ્યા ભૂકા કાઢી નાખ્યા. એટલે ક્યાં બુદ્ધિ અને બળનો ઉપયોગ કરવો. ઘણી વખત કેવું થાય સાહસ મોટું કરી નાખે, બિઝનેસ મોટો ઓલો કરી નાખે પણ દિશા ઊંધી પકડી લે. અને દેખાડામાં એટલું બધું મોટું ઇન્વેસ્ટ કરી નાખે પછી પગ આંબે નહીં અને પછી ઉઠી જવું પડે ને કાં દવા પી લેવી પડે. બરાબર. બહુ તકલીફ. બહુ સાચી વાત છે સ્વામી. સચોટ, એકદમ સચોટ તમે કીધું કે ઉત્સાહી હોવો જોઈએ, થોડો વિવેક બુદ્ધિ વાપરતો હોવો જોઈએ, બળ પણ વાપરતો હોવો જોઈએ અને સાહસ કરતો હોવો જોઈએ. હનુમાનજીના જીવનમાંથી શીખવાના ગુણો છે. સ્વામી, અત્યારના ફાસ્ટ યુગની અંદર દરેક વ્યક્તિને શ્રદ્ધા આસ્થા તો ધર્મ પ્રત્યે બહુ છે પણ એમનું એક છે ને સેન્ટેન્સ છે જે બહુ કોમન છે. અમે ભગવાનમાં માનીએ છીએ પણ આ બધું કરવું અમને ગમતું નથી. એવા તમારે શું કેવું છે? એ હાવ ખોટું છે. જો તમે ભગવાનમાં માનો છો તો એને કીધું એમ કરવું પડશે. બરાબર છે. એટલે આજના લોકો એવું કહે એમ ભગવાનમાં માનીએ પણ ભગવાનનું નથી માનતા. હા, બસ એ જ હું કહેવા માંગુ છું. તો પછી મનીષ એને બતાવી ગાઈડલાઇન્સ ઉપર તમે નહીં જીવો તો તમે કોઈ દાડો સુખ કે શાંતિ પ્રાપ્ત નથી કરી શકતા. એક વાત હું યુવાનોને વિનંતી કરીને કહું છું એવો ભ્રમ કાઢી નાખજો કે બહુ જાજા પૈસા હોય તો સુખી થવાય. એવું નથી. પૈસાનું મેનેજમેન્ટ જો કરતા આવડે ને તો થોડા હોય તો સુખી થઈ જવાય. સાચી વાત છે. માત્ર પૈસા સુખી થવાનું. હા, એવું છે. એટલે તો ભગવાન આગળ રાખો અને વિવેકપૂર્ણ તમે બધું કરો. આપણે કેવું દોડડાયા બહુ થાય. મેં હમણાં
દ્રષ્ટાંત દીધું હતું. હા એટલે રેલવે સ્ટેશન ઉપર જે કઠ્ઠો પઠ્ઠો મોટું પોટલું લઈને ઉતર્યો, પછી એને જવું હતું એક જગ્યાએ, એટલે એને કીધું કે આ જગ્યાએ જવું, એટલે ટેક્સી વાળાને કીધું કે 200 રૂપિયા થાય. બસ ખબર નહોતી આ જગ્યાએ ક્યાં છે, ખાલી એડ્રેસ. આ દોડાયો હતો, આ બાજુ માર્યો, એના કઈ 200 રૂપિયા થોડા હોય, 100 રૂપિયામાં લોકો લઈ જાય કે નહીં થાય 200, 2-3 ને બધા 200, તો હું હાલતો જતો, એ હાલવા માંડ્યો. અડધી કલાક પછી ઓલો ટેક્સી વાળો પાછો હાલ્યો જતો જ ને, પરસે રેપ જેપ તડકો મળ્યો. કે સાહેબ બેસી જાઓ. કે હવે 400 રૂપિયા. કે કેમ અડધું તું હાલી ગયો છો? કે સાહેબ તમારે જવાનું તું આમ, તમે હાલ્યા છો આમ. એટલે આજના યુવાનોને ઘણી વખત જે બિઝનેસની ખબર નથી એમાં કૂદી પડે છે. સાચી વાત, ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે ઘણા મારી આગળ જેવા જે હરિભક્તો હોય એ હારા સફળ બિઝનેસમેન, પછી મને કે સ્વામી આમાં નાખીને અહીંયા જઈએ તો? મેં કીધું તમને અનુભવ છે? તો કે અનુભવ નહીં તો નહીં જતા, પેલા અનુભવ કરી આવો પછી રૂપિયા નાખો. ઘણા એના જાય છે, મોટી મોટી કંપનીઓ પણ એવી રીતે લોસ ઘણું કરે છે. બહુ સાચી વાત છે. એટલે ભગવાને કીધું અજાણ્યામાં પગ બહુ ન નાખો. બરાબર છે, આપણી જે ફાવટ હોય એને આગળ વધવું. સચોટ જવાબ અને સચોટ વાત સ્વામી જ્યારે થઈ રહી હોય ત્યારે મને આમ ઘણી બધી વાર એવો સવાલ થાય મનની અંદર કે જેમ દાદાની શક્તિનો પ્રતાપ નથી, એટલા શક્તિમાન દાદા છે, તો શું આ દુનિયામાં ભૂતો હશે? મને આ પ્રશ્ન લગભગ બધા પૂછે છે. એટલા માટે પૂછે છે કે તમે દાદાની હારે છો. હવે હું તો મેં ભૂત જોયું નથી, પણ શાસ્ત્રો કોઈ દાડ ખોટા ન હોય. બરાબર છે. તો ભાગવતમાં ભૂતની વાત લખી છે કે ધુંધુકારી પ્રેતાત્મા છે. પછી સ્વામિનારાયણ ભગવાને જ્યાં ત્યાં ભૂતનો ઉલ્લેખ કર્યો છે. પછી એની પેલા જે રામાયણ કાળ છે તો એમાંય તેના પિતૃઓ અને ભૂતોનો ઉલ્લેખ કર્યો છે. પછી હનુમાન ચાલીસાની અંદર લખ્યું છે તુલસીદાસજીએ, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હવે તુલસીદાસજીના તો ભૂતે જ હનુમાનજીનું દર્શન કરાવી દીધું છે, એ તમને ખ્યાલ છે ને? હા, તમે વાર્તા કરો ને બધાને મજા આવશે સ્વામી. તુલસીદાસજી જે કાશીમાં રહેતા હતા, હાજી, રામાયણની કથા કરતા હતા, હા. તો જયારે બહિર્ભૂમિ જતા ત્યારે આપણે પેલા લોટો પાણી લઈને જવાનું હતું, તો જતા રસ્તામાં એક પીપળો આવતો, રિટર્ન આવતો, તો એ વચેલું પાણી પીપળે નાખી દેતા. બરાબર છે. એની અંદર એક ભૂત રહેતું. બરાબર છે. એવું તુલસીદાસજીના જીવન ચરિત્ર લખ્યું છે. બરાબર. તો રોજ નાખી, તો સહજ નાખતા હતા. વૃક્ષ જાણે એ કે ભૂત હતું એવું એને ખબર નહોતી. ઘણા દિવસો પછી એક ભૂત પ્રગટ થયું. તુલસીદાસજીને પ્રણામ કર્યા કે તમે મને રોજ પાણી પાઓ છો, બરાબર, હું તમારો પ્રસન્ન થયો, હું તમને હનુમાનજીનું દર્શન કરાવું. ક્યાં વાત! તુલસીદાસજી આંખો ફાટી ગઈ. હનુમાનજીનું? એ તો હનુમાનજીના કાયલ હતા, આમ અતિશય દાદા. હનુમાનજી તો કે હું તમને દર્શન કરાવું. તો બહુ સારું, મને હનુમાનજી દર્શન કરાવો. કે તમારી સભાની અંદર તમે જયારે કથા કરો છો ત્યારે રોજ એક કોઢિયો માણસ આવીને બેસે છે. સૌથી પહેલા આવીને બે જાય, સૌથી છેલ્લે જાય છે, એ સ્વયં હનુમાનજી પોતે છે. એને પગ પકડી લેજો. તુલસીદાસજી કથા શરૂ કરી, દેખ્યું આવી ગયા, પૂરી થઈ એટલે તરત તુલસીદાસ પોથી બાંધ્યા વગર સીધા જ એના પગ પકડી લીધા. તેમ હનુમાનજી છો. એમ તો હનુમાનજી કઈ સ્વીકારે ને, હું હનુમાનજી જો સ્વીકારે ને. હા, કે નાના ભાઈ હું તો સામાન્ય આમ જો મારું શરીર ગોટ ગોટ રક્ત પીતા, હું થોડો કે નહીં મૂક્યા જ નહીં. દાદાએ સ્વયં દર્શન દીધા. ક્યાં વાત! વાહ ભાઈ વાહ. હનુમાનજીને જો દર્શન કરાવનારું ભૂત હોય તો ભૂત હોય તો હોય. અને તુલસીદાસજી એવા સાક્ષાત્કારી સાધુ હતા. રામ હારે વાત કરતા, હનુમાનજી તો રોજ એના રે બેહતા. પછી તો ન હોય તો આ અમેરિકાના જેટલી વિદેશની મૂવીઓ છે એમાં ભૂતના પિક્ચરો કેટલા બને, બહુ બધા છે. એટલે ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની બધું છે, નથી દેખાતું એટલે નથી એવું આપણે મનાય નહીં. બહુ સવાલ, પ્રેક્ટિકલ સવાલ છે. હું મારા પ્રવચનોમાં, કથાઓમાં તમને પણ સાંભળું છું, હું બી ઘણી વાર પ્રયત્ન કરું તો બહુ લોજિક માઇન્ડના યુવાનો હોય ને આપણને આવીને એમ પૂછે કે તમારા ભગવાન છે દેખાતા કેમ નથી? આવો તમને કોઈ આવીને યુવાન સમાન પૂછે અને તમારે 30 સેકન્ડમાં કન્વિન્સ કરવો હોય તો તમે શું કહો? હું એમ કહું આ પવન દેખાય છે તને? બરાબર છે કે નહીં? છે. તો પછી દેખાય ઈ જ હોય એવું નથી. બરાબર. નો દેખાય એવું પણ ઘણું બધું આ દુનિયામાં હોય અને એને માનવું પડે. સ્વામી, આમ
અત્યારે આમ સાક્ષાત્કારની વાત કરી તો મારા રોવાડા ઉભા થઈ ગયા. અને મને તમને સવાલ પૂછવાની ઈચ્છા થઈ. મેં તુલસીદાસ મહાત્માને નથી જોયા, હું તમને રોજ જોઉં છું. તો તમને ક્યારે હનુમાનજી સપનામાં આવીને કે બેટા તારા કરવાનું છે, અથવા તમને ક્યારે હનુમાનજીએ દર્શન આપ્યા સાક્ષાત્કાર કરીને કે હું તને બેટા તારી હારે છું એમ? મને દાદા ક્યારે દર્શન નથી આપ્યા. નથી. મારી હજી એવી સ્થિતિ નથી, મારું જીવન એટલું ઊંચું નથી. હનુમાનજીના દર્શન મને એવા ક્યારે થયા નહીં. પણ સ્વપ્નમાં સાળંગપુર વાળા દાદા આવ્યો, હરિકૃષ્ણ મહારાજ, એવો મને ઘણા પ્રસંગો. ખાલી સ્વપ્નમાં. સ્વપ્ન તો હવે તમે ચિંતન કરો એટલે automatic આવતા જ હોય છે. પણ મને દર્શન, પણ મને એની કૃપાની હજારો વખત અનુભૂતિ થઈ. જય હો. એની પ્રગટપણાની મારી હારે હોય એવા હજારો વખત મને અનુભવ થયા. દર્શન તો આપણે નહીં થાય. અને દાદાના દર્શન કરવા જેવી આપણી લાયકાત પણ હજી નથી. મારી નથી. તમારી તો હશે. ના ના, મારી અમારી નથી. અને આ એટલે આ લોકો છે ને સાક્ષાત્કારને બહુ બિલી, ચમત્કાર હે તો નમસ્કાર હે ના, લોકોને બહુ ઇન્ટરેસ્ટ હોય જાણવામાં. એની કૃપાનો અનુભવ કરો, સાક્ષાત્કારનો હું તમારે. બહુ સાચી વાત છે. આપણી આંખોની જ તાકાત નથી કે આપણે એને જોઈએ. વાહ ભાઈ વાહ. સીતાજી નો જોઈએ કે હનુમાનજી મહારાજને કીધું કે તું અવળો જ છો કે છે? કે ના માં, હું તો તું બી નો જાય એટલે અવળો થયો. બરાબર છે. અને પછી જે ભયંકર રૂપ ધારણ કર્યું, માતાજી કે પેલા હતો એવડો ને એવડો થઈ જાય. વાહ ભાઈ વાહ, બહુ સાચી વાત છે. રામાયણમાં લખ્યું છે. કેટલી કેટલી એમની મહાનતા હશે. નાનું થવું ત્યારે નાનું થવું, મોટું થાય ત્યારે મોટું થવું. સ્વામી, આ હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન અષ્ટક, હનુમાન સ્તોત્રમ, તમને મેં ઘણી બધી વાર આ બધી વસ્તુઓ વિશે વાતો કરતા સાંભળ્યા છે. તો થોડુંક આના વિશે યુવાનોને થોડો પ્રકાશ પાડો ને કે આને કઈ રીતે કરવું જોઈએ, શું હોવું જોઈએ? જો હનુમાનજીના કેટલા સ્તોત્ર અને અષ્ટકો છે. એક હનુમંત બાણ છે, સંકટ મોચન સ્તોત્ર છે, હનુમાન ચાલીસા છે, પછી વડવાનળ સ્તોત્ર છે. આ બધા બહુ છે. ઘણા લોકોને કેવું અઘરું અઘરું કરવાનું બહુ ગમે. અઘરું કરે, અઘરું અઘરું બહુ કરવું છે. વડવાનળ સ્તોત્ર નો પાઠ કરવો છે, મારે આ કરી નાખવું છે. પણ તુલસીદાસજી એમ કહેતા હોય, જો એ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તો પછી બીજું બધું અઘરું કરીને તમારે શું કામ? સાચી વાત છે. વાહ ભાઈ વાહ. શું કામ છે? હું કઈ વડવાનળ સ્તોત્ર કે સંકટ મોચન સ્તોત્ર કે હનુમાન બાણ કે એનો કોઈનો વિરોધી નથી. હું સંકટ મોચન સ્તોત્ર હું રોજ એક વખત પાઠ કરું છું, એવરીડે કરું છું. તુલસીદાસજી નું લખેલું છે. પણ હું હનુમાન ચાલીસા અખંડ કરું છું. જય હો. કારણ કે જેટલો ભાવ તુલસીદાસજીને હનુમાન ચાલીસાથી પ્રગટ કરાયો છે, થયો છે, અથવા તો હનુમાનજીની નજીક આપણને જેટલી હનુમાન ચાલીસા લઈ જઈ શકે એમ છે, કારણ કે આપણે સીધી રીતે સમજી શકીએ, ગાઈ શકીએ એમ છીએ. એટલું બીજામાં હું લે ને આપણે પડવું. એટલે બધું જ સારું છે. હનુમાનજીના તમામ સ્તોત્ર અને મંત્ર સારા છે. પણ તમને હનુમાનજી મહાવીર થી જો મજા આવી જતી હોય તો પછી બીજું લાંબુ નહીં કરો. અને હનુમાન ચાલીસા એક એવો માર્ગ છે કે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી દે. બહુ સાચી. બધી જ મનોકામના, બધું જ શક્ય કરી દે. બધું જ શક્ય કરી. એટલે હનુમાન ચાલીસા કરો કે હનુમાન પછી અષ્ટક કરો કે વડવાળા સ્તોત્ર કરો કે સંકટ મોચન સ્તોત્ર કરો, પણ જે કરો એમાં હનુમાનજીનો ભાવ છે એટલે દિલથી કરો. દિલથી કરો એટલે સોલ્યુશન તમારી સાથે હશે. સ્વામી, આખી દેશ દુનિયામાં ફરો છો. એ સવાલ થોડો અલગ છે પણ પૂછવો છે. તમને ભારતીય વધારે ધાર્મિક લાગે કે આંતરરાષ્ટ્રીય માણસો વધારે ધાર્મિક લાગે? આપણા લોકો જે ત્યાં ગયા છે એ ધર્મ પ્રત્યે વધારે સમર્પિત પણ છે. ત્યાં જે બહાર ગયા એ સાધુ પ્રત્યે બહુ આદર અને સત્કાર ભાવ વાળા છે. જય હો. અહીંયા કઈ ખામી નથી, પણ અહીંયા થયું છે હું એ સાધુ જાજા છે, ભગત જાજા. સાધુ જાજા છે અને ભગત જાજા છે. ભાવ વેચાઈ જાય. બરાબર છે. ત્યાં સાધુ બહુ ઓછા છે. એટલે બધી રીતે પ્રેમ ભાવ. પણ બીજું કલ્ચરની દ્રષ્ટિએ જોઈએ તો ભારતથી બેસ્ટ બીજું કઈ નથી. એનું કારણ અમેરિકા જેવા દેશની અંદર પારિવારિક કલ્ચર કે સંબંધો છે નહીં. આજે 3 પેઢી પહેલાના ગયેલા જે માણસો છે એ બિચારા હકીકતમાં રડીને પછતાય છે. હું ડોલર કમાણા પણ હું છોકરા ખોવાય. પણ જ્યાં સંતોની સાથે જોડાયેલા પરિવાર છે, સત્સંગમાં કાયમ જવા, એને ઓછો વાંધો આવ્યો છે. પણ વાંધો તો બધાને ધીરે ધીરે આવે છે.
બીજું કે અમેરિકાની ભૂમિ જ એવી છે કે જ્યારે આપણને સહજ અનુભવ થાય કે જ્યાં લાગણી ઓછી, લાગણી ઓછી છે. પ્રેમ ભાવ બધું સહજ અનુભૂતિ થઈ જાય. તો આ વાત આપણે કરીએ તો એ લોકોને દુઃખ પણ લાગે, પણ આપણે હવે સાચું કહીએ ને, એ પણ બદલાવ કરશે. એ લાગે એવું આપણને હમ. સહજ લાગે. જ્યારે અહીંયા આપણા અહીંયા છે માણસ પ્રેમથી જીવે છે, માત્ર પૈસાના આધારે નથી. નથી જીવે. અને એ આપણી ઉપર કૃપા પરમાત્માની છે. અહીંયા જે સેટલ થયેલા માણસો ત્યાં જાય પછી એને ગમતું નથી, પાછા આવે. પણ ત્યાં જે યુવાનો આવા નાના છોકરા જતા એના એને જ ગમતું, કારણ કે અહીંયા બધું એને થોડુંક અલગ લાગે, બંધન લાગે છે. બંધન. પછી આજે વાતાવરણ, પોલ્યુશન, બધું set. ત્યાં એ 0%. અમેરિકા સ્વર્ગ જેવું છે. સ્વર્ગમાં ક્યાં લાગણી છે? નથી. સ્વર્ગમાં નથી ને બહુ યાર. સાચી વાત છે. સ્વર્ગમાં ક્યાં લાગણી છે? હા, સ્વર્ગમાં એ નથી ને. જીવન જીવવામાં લાગણી બહુ મહત્વની છે. બહુ મેન પરિવારની Feelings. અંદર મેન લાગણી છે, પ્રેમ છે, ભેદભાવ સંબંધો છે. થોડા તમારા વિચારો સ્વામી જાણીએ. હરિપ્રકાશ દાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામીજી, શાસ્ત્રી સ્વામીજીના મતે મિત્ર એટલે શું? સ્વામિનારાયણ ભગવાને મિત્રની વ્યાખ્યા વચનામૃતમાં કરી છે મસ્ત, કે દુઃખ લગાડીને પણ જે હિતની વાત કે એનું નામ. ક્યાં વાત છે. હારી વાત નો. સાચી વાત. ખાલી માખણ પટ્ટી નો કરે. પછી રામાયણની અંદર રામ ભગવાને મિત્રની વ્યાખ્યા કરી. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત. બહુ મોટા રેફરન્સ મળી રહ્યા છે આજે. જી સ્વામી. રામ ભગવાને સુગ્રીવને એવું કીધું, મિત્ર કોણ? કે પોતાનું દુઃખ મેરુ જેવડું હોય તો અણુ જેવડું માને, અને મિત્રનું દુઃખ અણુ જેવડું હોય તો મેરુ જેવું માને, એ સાચો મિત્ર. ક્યાં વાત છે સ્વામી, વાહ. મહાભારતની અંદર 2 મિત્રતાઓ છે. જે દુર્યોધન અને કર્ણની મિત્રતા છે એ સ્વાર્થની અરણ ઉપર છે, અને જ્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુનની મિત્ર માત્ર ને માત્ર પ્રેમના. જ્યાં સ્વાર્થ છે ત્યાં કંઈક લેણ દેણની વાત હોય, અને જે પ્રેમ છે ત્યાં માત્ર આપવાની વાત, લેવાની વાત. એટલે મિત્ર તો આવા જોઈએ. એક તો રામ ભગવાને કીધું, સ્વામી ભગવાને કીધું, મહાભારતની આપણી 3 એક્ઝામ્પલ તમે આપી દીધા. સ્વામી શાસ્ત્રી સ્વામીના મતે જીવન સાથી કેવો હોવો જોઈએ? જીવન સાથી મને તો એમ લાગે કે જીવન સાથી કૃષ્ણ જેવા હોય. ક્યાં વાત યાર. તમે આવડા મોટા આટલા બધા યુદ્ધ ને પોતાના સગાવાલાને જોઈને હથિયાર મૂકી દો ને અને સંન્યાસ લેવાની વાત કરો ને, ત્યારે અંતરમાં ઉતરીને તમને ગીતા કહીને ઉભા કરે. ક્યાં વાત. અર્જુને એમ કીધું કે પ્રભુ આ તો બધા જ આપણા છે, એની સામે મારે શું લડવું? ત્યારે ભગવાને એક જ કીધું, આપણા છે તો સામે શું લેવા છે? ક્યાં વાત છે, વાહ ભાઈ વાહ. જો આપણા છે તો સામે શું લેવા? ભાઈ વાહ. એટલે કૃષ્ણથી વધારે જીવન સાથી શ્રેષ્ઠ મને બીજું કોઈ નથી. શાસ્ત્રી સ્વામીના મતે પ્રેમ કોને કહેવાય સ્વામી? શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે, પ્રેમ જ્યાં ત્યાગ કરવાનો ભાવ થાય એનું નામ પ્રેમ. તમે છો બજારમાં નીકળો, આમ તમને જેના ઉપર પ્રેમ હોય તો સારામાં સારી વસ્તુ જોયા પછી સૌથી પહેલો વિચાર શું આવે? મારે આની માટે લેવું, જે વ્યક્તિ માટે લેવું છે, એ પ્રેમ. વાહ. પ્રેમ કોઈ દાડો હક નથી કરતો, પ્રેમ અર્પણ જ કરે. વાહ ભાઈ વાહ. અર્પણ જ કરે. જેમ રાધા અને કૃષ્ણનો પ્રેમ, મીરા અને કૃષ્ણનો પ્રેમ, સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ સંતો, એમ હનુમાનજી ને રામનો પ્રેમ, સીતાજી અને રામનો પ્રેમ. સીતાજીનો જયારે રામ ભગવાને વનવાસ ત્યાગ કર્યો ત્યારે લક્ષ્મણજીને સીતાજી એવું કીધું કે પ્રભુને કહેજો હું અહીંયા બહુ સુખી છું, પણ મને ખબર છે કે રાજમહેલમાં પણ મને યાદ કરીને દુઃખી થાય. એને કહેજો મને કોઈ ચિંતા નથી, પણ હું જરાય દુઃખી નથી, એટલે મારું દુઃખ વિચારીને કદે એ ન દુઃખ. સાંભળજો, સ્વામી જે વાત કરી રહ્યા છે ને એ સાચો પ્રેમ છે, અને તમે જે કરી રહ્યા છો ને એટ્રેક્શન છે. સ્વામી નાની અમસ્તી વાતની અંદર એને મને ના પાડીને એમ કરીને માણસ સુસાઇડ કરી જાય છે. બોલો, આવા લોકોને તમારે શું કેવું છે? આ તમારી આ વાત છે ને એ અત્યારે સાંભળતા જ હશે, તમે એને જ કહો છો ને એમ કહો કે જો તમારે આ કરવું જોઈએ એમ.
ગઈકાલે જ હું એક ભાઈને મને કે અમારા છોકરાને કહો, અને જરાક છોકરી ના પાડી દીધી. હા મારી તમામ યુવાનો અને યુવતી બંનેને કહેવું છે, જો તમને કોઈ છોકરી ના પાડી દે અથવા તમને કોઈ છોકરો ના પાડી દે, તો એને તમારી પડી નથી ને એને તમારામાં લાગણી નથી ને એને તમારામાં પ્રેમ નથી. જો પ્રેમ હોય તો ના પડે જ નહીં. જય હો. જો એને નથી તો તમે એકલા હુલ્યાને તૂટી જાઓ છો અને તમે એકલા હુલ્યાને આત્મહત્યા કરવાનો વિચાર કરો છો. આ જગતની અંદર પ્રેમ કરવા જેવા પરમાત્મા છે, પોતાની જાત છે. પોતાની જાતને પ્રેમ કરો. વાહ વાહ. પણ હું તમને ગેરંટી આપું, તમે તમારી પોતાની જાતને પ્રેમ કરશો ને એટલે હારા તમારી પાછળ પાછળ આવવા મળશે. બહુ સાચી વાત છે. અને જે લોકો સુસાઇડ કરવાનો વિચાર કરતા હોય, તમને સાંભળી રહ્યા છે અત્યારે, અને એ માનો કે સાળંગપુર પણ પહોંચી શકે તેમ નથી, વિચાર એટલો પ્રબળ થઈ રહ્યો છે અને મારા મનમાં મરવા સિવાયનો ઓપ્શન દેખાતો જ નથી, તો આ સમયે મારે શું કરવું જોઈએ? મારી તમને વિનંતી છે કે એકદમ તમને અણી ઉપર આવી ગયા, મરી જ જવું છે, ત્યારે ખાલી 1 મિનિટની અડધી મિનિટ ઊભા રહી આંખ બંધ કરીને હરે હનુમાન ચાલીસાનો પાઠ કરી પછી જે નિર્ણય કરવો એ કરજો. વાહ સ્વામી વાહ. અને મેં સાંભળ્યું છે કથાથી, દાદાના પ્રતાપથી કેટલાય લોકો આત્મહત્યા કરતા બચ્યા છે. હજારો દીકરા અને દીકરીઓ કથા સાંભળ્યા પછી આત્મહત્યા કરવા નક્કી કરીને એવા બચી ગયા. સાળંગપુર આવી અને દાદાની પાછી કૃપા થઈ છે એના ઉપર. હવે એ લોકો જીવી રહ્યા છે. અરે જીવે, મસ્ત જીવે. હું તને એક એવા મારે ઘણા પ્રસંગ, એક તેજસ હાથી કરીને છે, રાજકોટનો જુવાન, તારે જેવું હાથી જેવું શરીર, 2019 ની વાત છે. એટલો બધો દેવામાં, જેને માથે દેવું થયું એટલે ઘરમાં પ્રોબ્લેમ ચાલુ, એટલે ત્રાસી ગયેલો, મરી જ જવું છે. એટલે કોઈ કીધું ભાઈ તું હાલે સાળંગપુર. એ સાળંગપુર આવ્યો ને મને મળ્યો. અમારે કઈ ઓળખાણ નથી, મને કે મરી જવું છે. અને હાથ પકડીને હનુમાનજી પાસે મેં કીધું પૂનમ ભર્યા નહીં, 12 મહિના પછી તારે જે કરવું એ કરજે, તને છૂટી. જય હો. આજે જુવાનનો કરોડોનું દાન કરનારો હતો. રાજકોટમાં મારી કથા હોય, ગમે ત્યાં હોય, ગુરુ દાદાનું દીધેલું છો, તમે ચિંતા નહીં કરતા. હમણાં કથા છે તો તન મન ધનથી બધું જ અર્પણ. એ કે કેવી જિંદગી હતી ને આજે હું, એને પોતાની દવાની કંપની છે, ઓલો શેર લોન્ચ કર્યો, આઈપીઓ શું કહેવાય, આઈપીઓ, અને પોતાની હમણાં 6 મહિના થયા એને લોન્ચ. મરી જવાનો. હા વિચારો, મરી જવાનું. જેટલા યુવાનો સાંભળો છો, સ્વામી આ વાત કરીને આ જીવનની ઉર્જા છે. સ્વામી આ જેટલા લોકોને દાદાએ નવું જીવન આપ્યું હશે, થોડું એની કરતા હવે ઉપર વિચારીએ, બરાબર? જેમ તેજસભાઈ જવાના હતા ને જીવી ગયા, તમારા નિશ્રામાં છે, તમારી સાથે છે, તો એને નવું જીવન નવી રીતે શરૂ કર્યું. હવે જેને દાદા નવું જીવન આપે એને કયો તમારું જીવન કેવું જીવવું જોઈએ? જો મારી વિનંતી છે આપ સૌને કે જિંદગી એક જ વખત મળે છે. આની અંદર જે બોલનારો જે આત્મા છે, મનુષ્ય જન્મથી શ્રેષ્ઠ બીજો કોઈ જન્મ નથી. તમે આનંદથી મસ્તીથી જીવો. આપણે બહુ જાજા સન્માનની જરૂર છે કે આપણે રોટલો મળે તોય મસ્તીથી જીવીએ કેવી જરૂર છે? એવું ક્યાંય હોતું નથી કે તમારા આગળ બહુ જાજુ હોય તો જ તમે સારું કરી શકો. નાના માણસો, એક અહીં સુરતમાં એક છોકરો છે, નામ મારું નહીં યાદ, હાવ ગરીબ છે, સરખું તોતળું બોલે છે, રોજ મારી સભામાં આવે છે. એવરી ડે એને એટલા બધા હારા માણસોની પાસેથી ટિફિન લઈ અને જેને રોટલો નથી મળતો એવાને ખવડાવે છે. તમે ઓળખો છો, નામ સાંભળ્યું છે. કેટલું મસ્ત ગોતી પાડ્યું. એનો ચહેરો એટલો બધો સુંદર નથી, પર્સનાલિટી એવી કઈ નથી, પૈસા નથી, પણ જીવે છે કેવું સરસ કે અહીંના કલેક્ટર, એના કમિશનર, પણ એ કેમ સાહેબ આવો તો એ બધા આવે છે ને ત્યાં. એટલે એવું નથી. તમે કેટલા બીજાના માટે જીવવાનો પ્રયત્ન કરો એટલે બીજા બધા તમારા માટે જીવવા મળશે. બહુ સાચી વાત છે. એટલે હું લેવા મરી જાઉં તો બીજી વખત જન્મ નહીં મળવાનો. હા, અને અત્યારે તમે જે પ્રોબ્લેમ સોલ્વ નથી કરી એ કે મરી ગયા પછી આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આત્મા તો અમર છે.
ક્યાં જશે, શું થશે, એ વિચારવા જેવું છે. પ્રેક્ટિકલ સોલ્યુશન. હા, એટલે નથી કહેતા રવિન્દ્રનાથ ટાગોર કે કોઈ બહુ મોટા સંત પાસે કે આના જેવો યુવાન આવ્યો કે મારે મરી જવું છે, પતરાવાળા બનાવતા. એટલે કે તું પતરાવાળા બનાવી દે ને, થોડાક તાર મરી જાય છે, પણ હેલ્પ કરી દે. બરાબર. તો એ પતરાવાળા એટલો થપ્પો બનાવીને લઈ આવ્યો, પછી લાવ્યો એટલે લ્યો મારે. એટલે તરત એમ કીધું એક કામ કરો, ઓલા કૂવો છે ને નાખ્યા કે છે, નહીં જરૂર, કામ પતી નાખ્યા. એટલે ખીજાણો બનાવ્યા તો આ પતરાવાળા બનાવ્યા, એનો ઉપયોગ કર્યો કે નહીં કીધું, આનો ઉપયોગ કર્યો કે ન નખાય. કે પણ મહેનત કેટલી કરી છે, સવારનો આ મહેનત કરવું, ગોત્યા આ તે બનાવ્યા, આનો ઉપયોગ કર્યો કે ન, આનો ઉપયોગ કરે ને કે પતરાવાળાનો ઉપયોગ કર્યા વગર તું નાખી. તો આ ભગવાને માણાનો દેહ આપ્યો, આનો ઉપયોગ કર્યા વગર તારે નાખી દેવો છે. એની ઉપર તારો એકનો અધિકાર, તારી માનો અધિકાર, તારા બાપનો અધિકાર, તારી પત્નીનો, તારા છોકરાનો, આ ધરતીનો અધિકાર છે, આ દેશનો અધિકાર છે, એને તારે નાખી દેવો છે ઉપયોગ કર્યા વગર. એ માણસ જીવી ગયો અને કેટલું કામ કર્યું દેશ. બહુ જોરદાર વાત. થાકી નો જાય માણસ તો જીતી જાય, થાકી નો જાય તો જીતી જાય. સ્વામી, અત્યારે તો છે ને અમારા બધા યુવાનોના મનની અંદર દોસ્તી બહુ ઝડપથી થઈ જાય, ફ્રેન્ડશિપ થઈ જાય. તમે નો સાંભળ્યું હોય પણ અમારામાં ક્રશ બહુ આવે. ક્રશ એટલે બહુ ગમી જાય બધા. અને પછી એવા ગમી જાય ને સ્વામી, પછી એવો લોચો પડે, બહુ તકલીફ પડી જાય. અને એટલા માટે માણસ છે ને જેટલું રોટલી શાક નથી ખાતો એટલો દગો ખાય છે, એટલો ધોખો ખાય છે. અને જયારે માણસ ધોખો ખાય ને પછી એને કોઈના પર વિશ્વાસ ન આવે. આ વિશ્વાસને જીતવા માટે, વિશ્વાસને જીવવા માટે સ્વામી શું કરવું જોઈએ? જેટલા જલ્દી ગમી જાય ને એટલા જલ્દી તૂટી જતા હોય. સાચી વાત છે. એટલે સંબંધો સમજ્યા પછી જો થાય ને તો ટકી જાય. બરાબર. સમજ્યા વગર જ થઈ જતા હોય. બીજું કે જે વિશ્વાસઘાત જે કરે છે, વિશ્વાસઘાતથી મોટું પાપ આ દુનિયામાં કોઈ નથી. બ્રહ્મ હત્યા કરતા પણ સૌથી મોટું પાપ જો હોય તો વિશ્વાસઘાત. તમે જેનો વિશ્વાસઘાત કરો છો, દીકરા હોય કે દીકરી હોય, તમે જેનો વિશ્વાસઘાત કરો છો એટલું ચોક્કસ યાદ રાખજો, એનું પરિણામ તમને ઈશ્વર વ્યાજ સહિત આપશે. એક તો પ્રેમ તમારે કરવો નહીં જાણ ત્યાં, અને કદાચ જો તમે કરી જ નાખ્યો છે તો પછી એનો કોઈ વિશ્વાસઘાત કરો. બીજું, જયારે તમે બંને જણા ભેગા થાવ છો, છોકરો કે છોકરી, ત્યારે પહેલી ચોખવટ કરી લેવી કે ભાઈ લગ્ન કરવાના છે આપણે બેને, બહુ સાચી વાત કે નથી કરવાના. પછી 6 મહિના પછી 12 મહિના પછી એમ કે ભાઈ લગ્ન હું નહીં કરી શકું, બોલો, અને પછી જે માથાકૂટ થાય, કોક મરી જાય, એના કરતા શરૂઆતથી ચોખવટ કરી. બહુ સાચી વાત. તમારા જો સંબંધો નિખાલસ નહીં હોય તો તમને કોઈ દાડો હક આવવા દેશે નહીં, કોઈ દાડો. સંબંધો હંમેશા નિખાલસ, ખુલ્લી કિતાબ કહેવાય. નહીં ઓલો સાખી બોલતો, ચહેરો ગુલાબની છાપ જોઈએ, જિંદગી ખુલ્લી કિતાબ જોઈએ. જમવામાં ભલે 2-4 ચોખાના દાણા મળે પણ સિંહ જેવો રૂવાબ જોઈએ. ક્યાં વાત હે, વાહ ભાઈ વાહ, સાચી વાત છે. રૂવાબ જ આપણને જીતાડે છે ને, અને એનાથી જ કામ થાય છે. સ્વામી, એટલું દેણું થઈ ગયું છે કે હવે કઈ ખબર જ નથી પડતી શું કરવું. એ સાળંગપુરે આવ્યો, પગે લાગ્યો, રસ્તો નથી મળતો હતો સ્વામી. હવે આવાને શું કરવું? પેલા તો છે ને મારા મતે સ્વામી ભગવાન દેણું થઈ જાય છે ને એ જ ખોટું છે. એ નીતિ વધતા ગઈ. તમે છે ને 5 લાખનો વેત હોય ને 5 કરોડનો આદરો, ભગવાન એમાં બિચારો શું કરે? સાચી વાત છે. અને ભગવાન તમને એમ જો રૂપિયા કોથળા ભરીને આપી જતો તો હરખાઈ ન રહ્યું. એટલે મારી વિનંતી છે, પહેલા તો દેણું ન કરવું. અને દેણું થઈ જાય તો પછી હાથ ઊંચા કરીને બધાને જેનું થઈ ગયું એને બોલાવીને કેવું ભાઈ મારી પાસે કાંઈ છે નહીં, ઈમાનદારી પૂર્વક ન હોય તો. બરાબર છે. અને હોય તો જે હોય વેચીને આલી દેવું, અડધું ફડધું જે આપો એમાંથી મુક્ત થાવ તો તમને બીજો રસ્તો કઈક મળે છે. પણ બધાને હું છે ખબર છે, મોટા બિઝનેસમેન થઈ જવું છે, મર્સિડીઝ વાળા જલ્દી થઈ જવું છે, બંગલા વાળા થઈ જવું. હા, એ તમે જે વાત કરો છો એમ કઈ થવું. અને એની જ મેઇન પ્રોબ્લેમ અત્યારના યુવાનોનો સૌથી મોટો પ્રોબ્લેમ છે સ્વામી, શોર્ટકટ, જલ્દી પૈસા વાળો. એટલા માટે જુગારે એટલો રમી લે છે અને ન પકડવાના રસ્તા એટલા પકડી લે છે. આવા યુવાનોને એવું લાગે છે સ્વામી કે શોર્ટકટ રસ્તો છે ને જલ્દી પૈસા વાળા બનાવશે, પણ એ રસ્તો તો અઘરો છે એમના માટે. મારી કથામાં હું આ વિષય ઉપર બહુ વાત કરું છું. પૈસા કમાવા માટે કોઈ દાડો શોર્ટકટ હોતો નથી, કોઈ દાડો હોતો.
અને કોઈ દર તમે એવી રીતે કમાઈ પણ શકતા નથી. એટલે જુગાર ઓલા મોબાઈલમાં રમાડે છે ને, હા એમાં તો ભલ ભલા અંદર કપી ગયા ને ભલ ભલા ને બાપા મકાન વગીના થઈ ગયા ને તોલા થઈ ગયા. એટલે મારી 2 હાથ જોડીને દીકરા દીકરો વિનંતી છે, જુગાર કોઈ દાડો કોઈને હારું કરાવતો નથી. ધર્મરાજ યુધિષ્ઠિરને જો ભાન ભૂલાઈ દીધી હોય તો આપણે ભૂલાવી. એટલે જુગાર નો રમવો, વ્યસન નો કરવા. અને ડિપ્રેશનમાં આવો ને તમને એમ થાય દારૂ પી જાય એટલે મસ્તી આવી જાય, એનાથી તો વધારે ટેન્શન થાય. એટલે ખોટો માર્ગ કોઈ દાડો તમને સફળતા ન અપાવે, ન પણ ન, અને ખોટા માર્ગે કોઈ દાડો તમે સુખી ન થાવ, ન જ થાવ. તમે કહો છો ને કે તમારે નશો કરવો હોય તો શેનો કરો? દાદાનો કરો, હનુમાનજીનો નશો. દાદાનો નશો તમને ઉતરશે નહીં ને ઓલું તો હવારે ઉતરી જશે. કિંગ ઓફ સાળંગપુર મને યાદ આવે છે અત્યારે. એટલી મોટી મૂર્તિ દાદાની. સાહેબ આ વિચાર કેવી રીતે આવ્યો ને આ શા માટે દાદાને સ્થાપિત કર્યા છે? એક દાડો આ બધું કામ હાલતું હું બેઠો તો મને એમ થયું કે હનુમાનજીનું આવડું મોટું ધામ આપણે પથ્થરની મોટી મૂર્તિ બધી. એમ એક અમદાવાદના એક એન્જિનિયર હતા, એટલે મારો વિચાર 51 ફૂટનો હતો. પછી એને મને કે 54 ફૂટ વધારે. મેં કીધું કેમ? કે 5 ને 4 9 થાય ને. બહુ સારું. એટલે તરત એમ સંકલ્પ કર્યો 54 ફૂટ. પછી પથ્થરની મૂર્તિ કરતા હતા. એમાં આપણે થોડા ફેલ ગયા, કારણ કે મોઢામાં એને લીટો નીકળ્યો પથ્થરમાં. એટલે પછી અમારે ઓલા કારીગર હારે થોડીક માથાકૂટ, એટલે મેં પૈસા જતા કર્યા, બધું જતું કર્યું. એ મૂર્તિ જલગાંવમાં બિરાજમાન થાય. પછી આ કોપરની મૂર્તિ, આવડી મોટી મૂર્તિ, મને હારા હારા માણસો ને કારીગરો કહી ગયા, આવડી મોટી કોપરની મૂર્તિ આટલી રૂપાળી બને નહીં. એના નખ થી માંડી એનું મોઢાની નાક બાક બધું મસ્ત રૂપાળું. કારીગરનું કારણ નથી, એ જે યજમાન અને જે ભક્તોનો ભાવ હતો એટલે દાદુ જોયો. આજે હજારો લાખો જુએ ને સામે કલાકો સુધી બે, કારણ કે અહીંયા દાદાનો પડદા બંધ હોય, આખી રાત લોકો બેઠા હોય દાદા સામે જોઈ. જય હો. અને એનો પ્રભાવ એવો મોટો પડ્યો છે. અત્યારે યુટ્યુબમાં તમે ક્યાંય લખો કિંગ ઓફ લખો ને, સાળંગપુર આપોઆપ આવે, ઢગલા બંધ આવે. વાહ ભાઈ વાહ. ઢગલા બંધ. કિંગ તો એટલે રાજા થાય. પછી આ નામ માટે બધી બહુ યુનિટી ઓફ ટેચુ ને ઇક્વાલિટી ઓફ ટેચુ આવું બધા હતા. પછી આ નામ મેં કીધું મારે ટેચુ તો રાખવું ને, ટેચુ એટલે પૂતળું થાય. દાદા પૂતળા થોડા માર મેં ટેચુ તો રાખવાનું થતું નથી. વાહ ભાઈ વાહ. એટલે બધી ચર્ચાઓ થઈ. મેં કીધું મને આ એક જ નામ ગમે છે, કિંગ ઓફ સાળંગપુર. પૂજ્ય ગુરુજી છે જ્ઞાનજીવન સ્વામી, એની પાસે મેં કીધું મને આ નામ ગમે. એમણે જેમને વાત કરવાની હતી, નવતમ સ્વામી છે, દેવ સ્વામી છે, બધાને વાત કરી કે આવું નામ આ લોકોને રાખવું. એ બધા રાજી થઈને મંજૂર. તો કિંગ ઓફ સાળંગપુર જયારે નામ રાખ્યું ને ત્યારે 2-3 પ્રશ્ન. રાજા હનુમાનજી ખાલી સાળંગપુરના રાજા? મેં કીધું તો બ્રહ્માંડના રાજા છે, પણ એ સાળંગપુર જે છે ને એને એવું જોડાઈ ગયું છે ને એટલે કિંગ ઓફ સાળંગપુર આપણે. આજે તમે ગમે ત્યાં આમ લખો, હું જ્યાં જ્યાં પધરામણી જાઉં ને તો બધા ફૂલથી લખે કિંગ ઓફ સાળંગપુર. કોકની હૈયે આવી જાય ને જીભે, એ નામ જલ્દી પ્રસિદ્ધ થાય. સ્વામી મને આમ થોડું કનેક્શન બી લાગે છે. તમે કિંગ ઓફ સાળંગપુર અને તુલસીદાસ મહાત્માએ કીધું ને કપીશ. આ કપીશ રાજા તો વાનરોના રાજા સુગ્રીવ હતા, પણ મહાત્માએ કીધું કે વાનરોના રાજા હનુમાનજી મહારાજ છે. તમે એને સાબિતી માટે સાળંગપુરમાં સ્થાપી પણ દીધા કે કિંગ ઓફ સાળંગપુર. ઘણી બધી વાતો અને ઘણી બધી ચર્ચા કરવી છે. સ્વામી જીવન જીવવાના 5 એવા સંકલ્પ. એક તો સંકલ્પ પેલો એવો હોય છે કે મારે પરમાત્માને પ્રસન્ન કરવા છે. બીજું કે જેનું મારા માથે ઋણ છે, મા બાપ, પરિવાર, એને મારે ખુશ રાખવા. અને પ્રામાણિકતા પૂર્વક મારે બિઝનેસ કરીને જે કમાણી થાય એ પ્રાપ્ત કરવી છે. અને કમાણી થયા પછી મારે એમાંથી સત્કર્મ. બહુ સાચું. સતત એક વિચાર જો તમે રાખશો કે મારે ગમે તેમ કરીને કોકનું ભલું થાય એવું કરવું છે, એટલે ઓટોમેટિક તમે સફળ થાઓ અને તમારું ભલું. બહુ સાચી વાત છે. તમે તો સંત છો, તમે ગૃહસ્થ જીવન તો ત્યાગી ચૂક્યા છો. મેં તમને ઘણી બધી વાર મા ઉપર વાત કરતા સાંભળ્યા છે. આજના યુવાનોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે
આખી દુનિયામાં જેને બધું ગોતે છે સ્વામી, પણ જેને જન્મ આપ્યો ને માને ઈ ભૂલી ગયા છે. એવા યુવાન માટે તમારે શું કહેવું છે? એક વસ્તુ યુવાનો અને યુવતી બંનેને, કે દુનિયાની અંદર જે શાંતિ નથી માના ખોળામાં છે. જેને જન્મ આપ્યો છે એને બહુ પ્રસન્ન ન કરીએ કે તો કાંઈ નહીં, પણ પરેશાન તો ન જ કરીએ. જય હો સ્વામી. અમને ખબર છે આજે પત્ની, સાસુ અને વહુના પ્રોબ્લેમ હોય છે. બધો જ વાંક વહુનો નથી હોતો, બધો જ વાંક સાસુનો નથી હોતો. એની વચ્ચે પુરુષ પીલાતો હોય. ત્યારે તમારે જ્યારે નિર્ણય કરવાનો થાય છે, તો મા બાપને રાજી રાખીને જે રીતે એ ખુશ હોય અને તમે ખુશ રહી શકો એમ કરવું. અથવા તો તમે અલગ રહો જ છો મમ્મી પપ્પા, તો મારી વિનંતી છે એવરી ડે સવારે અથવા સાંજે મમ્મી પપ્પાને અવશ્ય મળવા જાઓ. એક જ શહેરમાં રહો છો, નજીક રહો છો, એવરી ડે જાઓ. મેં ઘણા જુવાનને એવા જોયા, અલગ રહે પણ મળવા જાય. પપ્પાને મમ્મીને 15-20 મિનિટ બાય ટાઈમ, તો મા બાપ પણ પ્રસન્ન રહેશે અને તમે પણ પ્રસન્ન. આ બહુ જરૂરી છે, બહુ જરૂરી. બહુ સરસ મજાની વાતોથી આપણે આ બધી વસ્તુઓને શીખી રહ્યા છે. મને ખૂબ મજા આવી છે આજના પોડકાસ્ટમાંથી. આ અંત નથી, આ આરંભ છે. સ્વામી સાથે આજે ઘણી ચર્ચાઓ થઈ છે. હવે ક્યારેક ફરીવાર હનુમાનજી મહારાજને યાદ કરીશું ત્યારે સ્વામી સાથે વિસ્તારથી ચર્ચાઓ કરીશું. આજના આ પોડકાસ્ટમાં સ્વામીજીનો દિલથી અમે આભાર પ્રગટ કરીએ છીએ કે આપે અમને સમય આપ્યો અને અમારા યુવાનો માટે આ ઉર્જાભરી વાતોમાં આપ સહકારી બન્યા. નો આભાર સ્વામી. મનીષભાઈ, તમારે આભાર ન માનવાનો હોય, આપણે તો એટલી આત્મીયતા છે. અને તમે જે કામ કરો છો લોકો માટે, એ મારી પાસે કોઈ શબ્દો નથી. હું માત્ર હનુમાનજીને એટલી પ્રાર્થના કરું, હે હનુમાન દાદા, આ છોકરાના અંતરમાં અને જીભમાં બંને જગ્યાએ બેહી આના દ્વારા કરોડો પરિવારના આંસુડા લૂંટવાનું કામ થાય છે. આ રડાવીને પણ હસાવવાનું કામ આ છોકરો કરે છે. તો આવું નવું કામ એના દ્વારા ખૂબ થતું રહે એવી હું દાદાને પ્રાર્થના કરું. આપનો પણ ખૂબ આભાર કે આપે મને અહીંયા બોલાવી આવી સરસ વાતો કરવાનો મોકો આપ્યો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ લોકો સાંભળી રહ્યા છો, મનમાં પ્રશ્ન હોય તો મૂંઝાતા નહીં, દાદાની સામે જાજો, દાદાની સાથે અરજી કરજો. અને વધારે પ્રશ્ન થાય, વધારે પ્રોબ્લેમ થાય તો સ્વામીની કથામાં જાજો અને ભાવથી કથા સાંભળતા સાંભળતા હનુમાનજીના ચરણે પડજો. જય સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ.